નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના સેકન્ડ સેમિસ્ટરના યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણના અત્યાર સુધી 4 લેક્ચર્સ જોઈ ગયા છીએ. આજે આપણો 5મા નંબરનો લેક્ચર છે. અત્યાર સુધી આપણે વિકલ સમીકરણની અંદર કઈ વસ્તુ જોઈ ગયા? તો આપણે જે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આપણે વિકલ સમીકરણની ડેફિનેશન એટલે કે વિકલ સમીકરણની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા. એનો ઓર્ડર, એનું ડિગ્રી એટલે કે કક્ષા અને પરિમાણ શું છે એ આપણે જોઈ ગયા હતા. એના ઉકેલથી આપણે શું સમજીએ છીએ એ જોઈ ગયા હતા. ઉકેલના પ્રકાર, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ એ આપણે જોઈ ગયા હતા. પછી આપણે એની ઉકેલ કરવાની મેથડ્સ જોઈ ગયા હતા. મેથડ્સની અંદર આપણે જે પહેલી મેથડ કરી ગયા હતા એ હતી આપણી વેરિયેબલ સેપરેબલ એટલે કે વિયોજનીય ચલની પદ્ધતિ. આજે આપણે જો ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ વિયોજનીય ચલના સ્વરૂપમાં ન હોય તો આપણે એને કઈ રીતે ઉકેલીએ છીએ એ આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણે આજે વિયોજનીય ચલ સ્વરૂપમાં ડાયરેક્ટલી એક્ઝામ્પલ ના હોય તો આપણે એને વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ. તો એવા એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ આપણે કરીશું. તો આપણું ટોપિકનું જે નામ છે વિયોજનીય ચલ પ્રકારના સમીકરણમાં રૂપાંતરણ કરી શકાય. એ ઓલરેડી જે આપેલો છે વિયોજનીય ચલ સ્વરૂપમાં નથી, પણ આપણે એને રૂપાંતરણ કરી શકાય તેવા વિકલ સમીકરણો એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન રિડ્યુસિબલ ટુ વેરિયેબલ સેપરેબલ ફોર્મ. એટલે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ વેરિયેબલ સેપરેબલ ફોર્મમાં નથી, પણ આપણે એને રિડ્યુસ કરીને વેરિયેબલ સેપરેબલ ફોર્મમાં લાવીશું. તો એના માટે સૌપ્રથમ કેટલાક વિકલ સમીકરણોને px dx પ્લસ qy dy ઇઝ ઇક્વલ ટુ 0 આ જે સ્વરૂપ હતું, આ કયું સ્વરૂપ હતું? તો જો ડિફરન્શિયલ ઇક્વેશનને એટલે કે વિકલ સમીકરણને વિયોજનીય ચલ સ્વરૂપમાં જો હું લખી શકું તો એ આ સ્વરૂપમાં મળશે. p ઓફ x dx એટલે p ઓફ x જે છે એ ફક્ત xનો જ ફંક્શન છે. q ઓફ y dy જે છે તો q ઓફ y એ ફક્ત yનો જ ફંક્શન છે. એટલે કે આપણે x વેરિયેબલને અને y વેરિયેબલને સેપરેટ અલગ કરી દઈએ છીએ. તો આ જે સ્વરૂપ છે વિયોજનીય ચલ પ્રકારનું સ્વરૂપ છે. પણ જો ડિફરન્શિયલ ઇક્વેશન આ સ્વરૂપમાં ના હોય તો એવા સમીકરણને આપણે કઈ રીતે ઉકેલી શકીએ? તો પ્રથમ દ્રષ્ટિએ વિકલ સમીકરણ આપણને વિયોજનીય ચલ રીતનું નથી તેમ લાગશે. આપણે ડાયરેક્ટલી જોઈશું તો આપણને લાગશે કે આમાં વેરિયેબલ છૂટા પડે એવા નથી, એટલે ડાયરેક્ટલી આપણે વિયોજનીય ચલની જે રીત છે એનો ઉપયોગ કરી શકીશું નહીં. પણ મિત્રો, જો આપણે યોગ્ય આદેશ એટલે કે સબસ્ટિટ્યુશન, તમે જાણો છો આપણે ક્રિકેટ રમીએ છીએ, ક્રિકેટની અંદર આપણી પાસે 11 પ્લેયર્સ હોય છે. તો ક્યારેક એક પ્લેયરને કંઈક વાગ્યું હોય કે રેસ્ટ કરવો હોય તો એ બહાર જાય છે ને એની જગ્યાએ સબસ્ટિટ્યૂટ પ્લેયર આવે છે કે જે થોડીક વાર ત્યાં રમે છે અને જ્યારે જે મૂળ પ્લેયર છે એ સરવાર થઈ જાય, એની ક્યોર થઈ જાય, એ થાક ઉતરી જાય તો જે મૂળ પ્લેયર છે એ પાછો આવી જાય છે અને જે સબસ્ટિટ્યૂટ પ્લેયર છે એ પાછો મેદાનની બહાર જતો રહે છે. તો એ જ કામ આપણે અહીંયા સબસ્ટિટ્યુશન એટલે કે યોગ્ય આદેશ લઈશું. અને યોગ્ય આદેશ લેવાથી શું થશે? તો આપણો જે સમીકરણ છે વિયોજનીય ચલ સ્વરૂપમાં નહોતો એ હવે સબસ્ટિટ્યુશન લેવાથી એટલે કે આદેશ લેવાથી વિયોજનીય ચલ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. અને પછી આપણે એને એ મેથડથી સોલ્વ કરીશું અને પાછો જે આપણે આદેશ લીધો હતો એને આપણે પાછું મૂકી દેવાનું છે, એટલે આપણા મૂળ સ્વરૂપમાં એ આવી જશે. તો યોગ્ય આદેશ એટલે કે સબસ્ટિટ્યુશન લેવાથી આવા વિકલ સમીકરણને વિયોજનીય ચલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તો આપણી પહેલી મેથડ હતી એ વિયોજનીય ચલ સ્વરૂપવાળી હતી, જેના આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈ ગયા. અને આજે આપણે એવા એક્ઝામ્પલ્સ લઈશું કે જે પ્રથમ દ્રષ્ટિએ વિયોજનીય ચલ સ્વરૂપમાં નથી, પણ યોગ્ય આદેશ લેવાથી અને એ આદેશને આપણે વિકલ સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરીએ તો એ વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને પછી આપણે એની એ જ મેથડને યુઝ કરીને એ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જેની આપણે પ્રેક્ટિસ કરીશું, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય હોલ સ્ક્વેર. તો આ જે વિકલ સમીકરણ છે એને ઉકેલવાનું છે. આપણે ફરીથી યાદ રાખીએ કે અત્યારે આપણે પ્રથમ કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણનો જ ઉકેલ શોધીએ છીએ. અત્યારે આપણા ડિપ્લોમા એન્જિનિયરિંગના સિલેબસમાં એ જ ટોપિક છે, એટલે આપણે એનાથી આગળ અત્યારે વધતા નથી. એ જ્યારે તમે હાયર સ્ટડીઝ કરશો ત્યારે એક્ઝામ્પલ્સ આવશે. તો અત્યારે જે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય હોલ સ્ક્વેર આપેલું છે એ ફરીથી ફર્સ્ટ ડિગ્રી અને ફર્સ્ટ ઓર્ડરનો ડિફરન્શિયલ ઇક્વેશન છે, એટલે કે પ્રથમ કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણ છે. હવે આપણે આને જોઈએ તો જે આપણી પહેલી મેથડ હતી વિયોજનીય ચલ, શું અહીં હું x અને y ને છૂટા કરી શકું છું કોઈ રીતે?
અહીંયા એક્સ પ્લસ વાયનો સ્ક્વેર આપેલો છે, જો એનો સ્ક્વેર બી કરી નાખું તો એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, તો એક્સ અને વાય અહીંયા છૂટા પડી શકશે નહીં. તો આપણે શું કરીએ આની અંદર? તો આપણે સબસ્ટિટ્યુશનની મદદથી તો આપણું જે વિકલ સમીકરણ છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર. તો આપણે સબસ્ટિટ્યુશનની મદદથી આ એક્ઝામ્પલને વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું અને પછી એ મેથડથી આપણે એનો ઉકેલ શોધીશું. તો અહીંયા શું આદેશ લઈએ? તો અહીંયા જો હું આજે એક્સ પ્લસ વાય આખો દેખાય છે એને કંઈક નવો વેરિયેબલ સપોઝ કરી લઉં, તો હું અહીંયા લખું છું એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ આદેશ લેતા. તો હવે મિત્રો આપણા જે મૂળ વેરિયેબલ હતા એક્સ અને વાય હતા, હવે એક્સ પ્લસ વાયની જગ્યાએ આપણે ઝેડ સબસ્ટિટ્યૂટ કરી દેવાના છીએ. તો હવે નવો વેરિયેબલ જે થઈ ગયો એ ઝેડ થઈ ગયો. તો નવો વેરિયેબલ અહીંયા આવે છે, નવો સબસ્ટિટ્યૂટ પ્લેયર અહીંયા આવી રહ્યો છે. તો એના લીધે અહીંયા શું બીજા ચેન્જ થશે? તો મારે અહીંયા ડીવાય બાય ડીએક્સ પણ બદલવો પડશે. એક્સ પ્લસ વાયની જગ્યાએ તો ઝેડ આવી જશે. બીજી વસ્તુ કે અહીંયા જે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ હું ઝેડ લઉં છું, તમે ઝેડની જગ્યાએ કોઈક બીજો વેરિયેબલ સપોઝ ટી લઈ શકો, આર લઈ શકો, એસ લઈ શકો, તો તમને જે ગમે વેરિયેબલ લઈ શકો. જનરલી આપણે ઝેડ અથવા ટી લેતા હોઈએ છીએ. તો અત્યારે મેં અહીંયા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ લઈ લીધું છે. તો હવે આ લેવાથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં કયા પ્રકારના ચેન્જ થશે? તો મારે આનું ડિફરન્શિએશન પણ કરવું પડશે, કારણ કે અહીંયા આપણી પાસે છે ડીવાય બાય ડીએક્સ. તો જો આનું હું વિકલન કરું તો એક્સનું વિકલન થઈ જશે 1 પ્લસ વાયનું વિકલન થઈ જશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે જે આ નવો વેરિયેબલ છે ઝેડ, જનરલી આપણે એવું લઈએ છીએ કે વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ, આપણે એવું લેતા હોઈએ છીએ. એટલે એક્સ આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે સ્વતંત્ર ચલ, અને વાય આપણો ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે અવલંબી ચલ. તો વાય જે છે એક્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા ઝેડ આપણે લીધું છે એક્સ પ્લસ વાય, અને આપણને ખ્યાલ છે કે વાય જે છે એ એક્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે જે ઝેડ છે એ પણ અલ્ટિમેટલી એક્સનો જ કંઈક ફંક્શન છે. તો ઝેડ છે એ પણ એક્સનો જ કંઈક ફંક્શન છે, કારણ કે વાય એ એક્સનું ફંક્શન છે. ઝેડની અંદર આપણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય લીધા છે, માટે ઝેડ પણ ઇનડાયરેક્ટલી એક્સનો જ ફંક્શન થશે. તો જ્યારે ઝેડનું ડેરિવેટિવ કરીશ ત્યારે મારે અહીંયા લખવું પડશે ડીઝેડ બાય ડીએક્સ. તો ફરીથી એકવાર મિત્રો, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ આપણે આ આદેશ લઈ લીધો છે. આનું આપણે ડેરિવેટિવ કરીએ તો એક્સનું ડેરિવેટિવ એક્સની સાપેક્ષે 1, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડનું ડેરિવેટિવ થઈ ગયું ડીઝેડ બાય ડીએક્સ, કારણ કે ઝેડ એ એક્સનો જ ફંક્શન બનશે. હવે અહીંયા હું આ જે ડીવાય બાય ડીએક્સ છે એને મારે રિપ્લેસ કરવા છે. તો હું અહીંયા ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવી દઉં છું. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ બાય ડીએક્સ -1. તો આ જે 1 છે એ રાઇટ હેન્ડ સાઈડમાં જશે એટલે -1 થઈ જશે. હવે આપણે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને ડીવાય બાય ડીએક્સ આ જે બે કિંમતો છે એને આપણે વિકલ સમીકરણ 1માં મૂકી દઈએ તો આપણને શું મળશે? વિકલ સમીકરણ 1માં dy by dx is equal to dz by dx -1 મૂકતા. તો આ જે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે 1 એની અંદર તો dy by dx is equal to dz by dx -1 અને z is equal to x plus y અહીંયા આપણે મૂકી દઈએ તો આપણને શું મળશે? dz by dx -1 is equal to dy by dx ની જગ્યાએ આપણે dz by dx -1 મૂકી દીધા અને અહીંયા x plus y ની જગ્યાએ આપણે z મૂકી દઈએ તો z અને અહીંયા ઓલરેડી સ્ક્વેર છે એટલે આપણે અહીંયા સ્ક્વેર કરી દઈશું. તો આ થઈ જશે dz by dx is equal to આ -1 ને જો હું રાઇટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઉં તો એ +1 થઈ જશે એટલે dz by dx is equal to 1 plus z square. માટે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે dz by dx અને અહીંયા ઝેડનું ફંક્શન છે તો હું x અને ઝેડને છૂટા પાડી દઉં તો શું મળશે? અહીંયા ઝેડનું જે ફંક્શન છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાવી દઉં તો 1/1 plus z square dz is equal to
dx ને હું રાઇટ હેન્ડ સાઈડ ઉપર લઈ જઉં છું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે વેરિયેબલ છે z અને વેરિયેબલ x એ બંને સેપરેટ થઈ ગયા છે, છૂટા પડી ગયા છે. તો હવે આ વિયોજનીય ચલ સ્વરૂપમાં આવી ગયું છે, એટલે હવે આપણે એને એ મેથડથી સોલ્વ કરી શકીએ. તો આને સોલ્વ કરવા માટે શું કરીશું? આપણે સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/1 + z² dz ઇઝ ઇક્વલ ટુ dx. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા, ઇન્ટિગ્રેશન 1/x² + a² અથવા a² + x². એનું ઇન્ટિગ્રેશન થાય છે 1/a tan ઇન્વર્સ x/a. પણ અહીંયા a² ની જગ્યાએ છે 1, માટે a ની વેલ્યુ થઈ ગઈ 1. તો આપણે શું લખી શકીએ? 1/a એટલે કે 1/1 tan ઇન્વર્સ z/a, તો a ની વેલ્યુ છે 1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આનું ઇન્ટિગ્રેશન, અહીંયા ઇન્ટિગ્રેશન કશું નથી એટલે 1 dx, તો એનું ઇન્ટિગ્રેશન થઈ જશે x ને પ્લસ c. તો અહીંયા આપણને શું મળશે? 1/1 એટલે કે 1 tan ઇન્વર્સ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો આ સોલ્યુશન તો છે, પણ અહીં સોલ્યુશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વેરિયેબલ છે z. તો આપણો જે મૂળ ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર x અને y છે. તો હવે આપણે જે સબસ્ટિટ્યૂટ પ્લેયર લીધો હતો, અહીંયા આદેશ લીધો હતો, એને આપણે પાછું મૂકી દઈએ. તો અહીંયા જ્યાં z છે ત્યાં આપણે શું મૂકી દઈશું? તો જે આપણે સબસ્ટિટ્યૂટ લીધેલો છે x પ્લસ y, તો આ થઈ જશે tan ઇન્વર્સ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો આ આપણો જવાબ થઈ ગયો. અહીંયા આપણને ડિફરન્શિયલ ઇક્વેશનમાં કોઈ ઇનિશિયલ કન્ડિશન આપેલી નથી, કોઈ પ્રારંભિક શરત આપેલી નથી. જો આપણને કંઈ ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી હોત તો આપણે આ જે સ્વેર અચળ છે એની કિંમત શોધવાનો પ્રયત્ન કરત, પણ અહીંયા આપણને પ્રારંભિક કન્ડિશન આપેલી નથી, એટલે આ જે વ્યાપક ઉકેલ છે એ જ આપણો જવાબ થઈ જશે, જ્યાં આ c એ સ્વેર અચળ છે. તો આ રીતે આપણને જે વિકલ સમીકરણ આપેલો છે વિયોજનીય ચલ સ્વરૂપમાં ના હોય તો યોગ્ય આદેશ લેવાથી આપણે એને વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ અને એ મેથડથી વિકલ સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/x પ્લસ y. અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે એક્ઝામ્પલની અંદર આપણને ફક્ત આપેલું છે ઉકેલો. આગળના એક્ઝામ્પલમાં આપણે લખ્યું હતું વિકલ સમીકરણ ઉકેલો. તો એવું જરૂરી નથી કે આપણને વિકલ સમીકરણ લખેલું જ હોય, એ ઉકેલો આપણને લખ્યું હોય અને આ ટાઈપનો એક્ઝામ્પલ આપ્યો હોય તો આપણે સમજી જવાનું છે કે આ વિકલ સમીકરણ છે અને એનો ઉકેલ આપણે શોધવાનો છે. તો આને કઈ રીતે આપણે ઉકેલીશું? dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/x પ્લસ y. તો આ ફરીથી વિયોજનીય ચલ સ્વરૂપમાં નથી, અહીંયા હું x અને y ને છૂટા પાડી શકું એમ નથી. તો આપણે શું કરવું પડશે? આપણે યોગ્ય આદેશ લેવો પડશે. તો અહીંયા શું યોગ્ય આદેશ થશે? તો અહીંયા જો હું x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કંઈક વેરિયેબલ નવો લઈ લઉં તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા. તો અહીંયા હું x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી લઈ લઉં છું. જરૂરી નથી કે આપણે ટી જ લેવું. આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં ઝેડ લીધું હતું, તમે ટી લઈ શકો અથવા કંઈક બીજું પણ તમે લઈ શકો. હવે આપણે આને સબસ્ટિટ્યૂટ કરવું છે, પણ આપણે એમને એકલા આને સબસ્ટિટ્યૂટ નહીં કરી શકીએ. આપણે અહીંયા dy/dx પણ બદલાશે એના અનુકૂળ. તો આનું આપણે વિકલન કરીએ તો એક્સનું ડેરિવેટિવ થઈ ગયું 1 પ્લસ વાયનું ડેરિવેટિવ થઈ ગયું dy/dx. અને જે રીતે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે ઝેડને લીધો તો ફંક્શન ઓફ એક્સ અને વાય હતો અને વાય ફરીથી એક્સનું ફંક્શન, એટલે અલ્ટિમેટલી ઝેડ જે છે એક્સનું ફંક્શન થયો હતો. એ જ રીતે અહીંયા પણ ટી જે છે એક્સ અને વાયનો ફંક્શન છે, એક્સ પ્લસ વાય છે અહીંયા, અને વાય એ એક્સનો ફંક્શન છે, એટલે અલ્ટિમેટલી ટી પણ એક્સનો ફંક્શન થયો. એટલે જ્યારે આપણે ટીનું ડેરિવેટિવ કરીશું તો આપણે અહીંયા લખવું પડશે dt/dx. માટે dy/dx
ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx, આ જે 1 છે એ રાઇટ હેન્ડ સાઈડમાં જતું રહ્યું એટલે -1 થઈ ગયું. હવે આપણું જે વિકલ સમીકરણ છે 1, એની અંદર x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ t અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1 ની કિંમત મૂકતા, તો વિકલ સમીકરણ એકમાં x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ t અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1 મૂકતા તો શું મળશે આપણને? તો dy બાય dx ની જગ્યાએ થઈ જશે dt બાય dx માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x પ્લસ વાય છે ત્યાં આપણે મૂકી દઈશું t. તો આપણે જોઈ શકીએ છીએ dt બાય dx માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન t. તો હવે આપણા નવા વેરિયેબલ કયા થઈ ગયા? t અને x. તો હવે આપણે અહીંયા t અને x ને છૂટો પાડવાનો પ્રયત્ન કરીશું. તો આ શું થઈ જશે? dt બાય dx ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ 1 છે રાઇટ હેન્ડ સાઈડમાં જશે તો 1 પ્લસ 1 અપોન t. સો dt બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું આપણે LCM લઈ લઈએ તો LCM આવી ગયું અહીંયા t. સો t ઇન્ટુ 1 એટલે t પ્લસ 1. હવે અહીંયા હું વેરિયેબલ x ને અને વેરિયેબલ t ને છૂટા પાડવાનો પ્રયત્ન કરું તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે બધું t વાળું રાખીએ છીએ તો આ t અહીંયા આવી જશે છેદમાંથી અને t પ્લસ 1 છે એ અહીંયા છેદમાં આવી જશે. આ જે છેદમાં t હતું એ અહીંયા અંશમાં આવી ગયું અને આ જે અંશમાં t પ્લસ 1 છે એ આ બાજુ છેદમાં t પ્લસ 1 આવી ગયું અને dt ઇઝ ઇક્વલ ટુ આ જે dx છે એને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે t છે અને રાઇટ હેન્ડ સાઈડમાં આપણી પાસે x છે. એટલે આપણા જે વેરિયેબલ છે એ છૂટા પડી ગયા છે. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આપણને મળશે અહીંયા ઇન્ટિગ્રેશન t અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. એડજસ્ટ કરી દઉં તો t પ્લસ 1 t પ્લસ 1 કેન્સલ થઈ શકે. તો ઉપર t પ્લસ 1 એડજસ્ટ કરવા માટે આપણે શું કરી શકીએ? તો અહીંયા હું t છે તો tમાં પ્લસ 1 એડ કરું છું અને માઇનસ 1 કરું છું એટલે આજે એડજસ્ટ થઈ ગયું dt ઇઝ ઇક્વલ ટુ dx. હવે આને હું આ માઇનસથી બંનેને સ્પ્લિટ કરું છૂટા પાડું તો આપણને શું મળશે? t પ્લસ 1 અપોન t પ્લસ 1 અપોન t પ્લસ 1 માઇનસ 1 અપોન t પ્લસ 1 dt. તો t પ્લસ 1 અપોન t પ્લસ 1 માઇનસ 1 અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. તો આ થઈ ગયું ઇન્ટિગ્રેશન, આ કેન્સલ થઈ ગયું અહીંયા પદ એટલે 1 માઇનસ 1 અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. આને જો છૂટા પાડવા તો આપણે છૂટા પાડી શકીએ અથવા ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન બી કરી શકીએ. તો આપણે છૂટા પાડી દઈએ અહીંયા તો ઇન્ટિગ્રેશન 1 dt માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. તો આ થઈ ગયું 1 નું ઇન્ટિગ્રેશન t માઇનસ 1 અપોન t પ્લસ 1 અપોન x નું ઇન્ટિગ્રેશન થાય છે log મોડ્યુલસ ઓફ x. તો 1 અપોન t પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે log મોડ્યુલસ ઓફ t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 છે કશું નથી એટલે તો 1 નું ઇન્ટિગ્રેશન થઈ ગયું x અને પ્લસ c. તો આ આપણને સોલ્યુશન મળી ગયું પણ આપણે જોઈ શકીએ છીએ કે સોલ્યુશન જે છે એ t અને x ના ફોર્મમાં છે અને આપણો જે મૂળ ડિફરન્શિયલ ઇક્વેશન મૂળ વિકલ સમીકરણ છે એની અંદર x અને y આવેલા છે. તો અહીંયા t ની જગ્યાએ આપણે જે સબસ્ટિટ્યુશન લીધેલું હતું એ પાછું મૂકી દઈએ તો શું થઈ જશે? માટે x પ્લસ y માઇનસ log ઓફ t ની જગ્યાએ ફરીથી x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો અહીં આ x ને કેન્સલ કરી દઈએ માઇનસ લોગ વાળી જે ટર્મ છે એને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈએ તો આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ
આ રાઇટ હેન્ડ સાઈડ ઉપર જતી રહેશે એટલે પ્લસ થઈ જશે log ઓફ મોડ્યુલસ ઓફ x પ્લસ વાય પ્લસ 1 પ્લસ c. તો y ઇઝ ઇક્વલ ટુ log ઓફ મોડ્યુલસ ઓફ x પ્લસ વાય પ્લસ 1 પ્લસ c ઓલરેડી ત્યાં હતો, જે વ્યાપક ઉકેલ છે. તો અહીંયા બી આપણે જે એક્ઝામ્પલ આપેલો હતો એ વિયોજનીય ચલ સ્વરૂપમાં નહોતો, પણ આપણે યોગ્ય આદેશ લઈને એને વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કર્યો અને પછી એક્ઝામ્પલનો આપણે ઉકેલ શોધ્યો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ x પ્લસ વાય પ્લસ 1 હોલ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1. ઉકેલો. તો અહીંયા આપણે શું આદેશ લઈશું મિત્રો? તો અહીંયા આપણી પાસે x પ્લસ વાય પ્લસ 1 આખું ટર્મ જે છે એને જો હું કંઈક નવો વેરિયેબલ સપોઝ કરી લઉં z અથવા t એવો આદેશ લઈ લઈએ તો આ એક્ઝામ્પલને આપણે ઇઝીલી વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવી શકીશું. તો x પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા આનું આપણે ડેરિવેટિવ કરીશું તો xનું ડેરિવેટિવ 1, yનું ડેરિવેટિવ થઈ જશે dy બાય dx, 1નું ડેરિવેટિવ થઈ જશે 0 અને t જે અલ્ટિમેટલી xનું ફંક્શન છે તો tનું ડેરિવેટિવ થઈ જશે dt બાય dx. તો આ આપણને મળ્યું 1 પ્લસ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. હવે આપણે અહીંયા dy બાય dxને સૂત્રનો કરતા બનાવો છે તો dy બાય dx એ થઈ ગયું dt બાય dx માઇનસ 1. તો આ આદેશ x પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1 આ બંનેની કિંમત આપણે વિકલ સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો શું મળશે? વિકલ સમીકરણ માં x પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1 મૂકતા. તો x પ્લસ વાય પ્લસ 1 એની જગ્યાએ થઈ જશે t એટલે કે એ થઈ ગયું t સ્ક્વેર અને જે dy બાય dx છે એની જગ્યાએ આપણે મૂકી દઈશું dt બાય dx માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો જે આદેશ આપણને મળ્યો અને એનો જે ડેરિવેટિવ કરવાથી આપણને મળે છે એને આપણે વિકલ સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરી દીધું. તો હવે ટી સ્ક્વેરને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. સો ટી સ્ક્વેર dt બાય dx માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ 1 એટલે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થઈ જશે ટી સ્ક્વેર dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટી સ્ક્વેર. આ જે માઇનસ ટી સ્ક્વેર છે એને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ ગયા તો એ પ્લસ ટી સ્ક્વેર થઈ ગયું. માટે હવે આપણે અહીંયા વેરિયેબલ t અને વેરિયેબલ x ને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે t વાળું પોર્શન રાખીએ અને રાઇટ હેન્ડ સાઈડમાં આપણે dx લઈ જઈએ. તો આપણને શું મળશે? ટી સ્ક્વેર અપોન આ છેદમાં આવી જશે એટલે 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ dx. તો આ જે સ્વરૂપ છે આપણું વિયોજનીય ચલ સ્વરૂપ એટલે કે વેરિયેબલ સેપરેબલ ફોર્મ થઈ ગયું. હવે આપણે આનું સંકલન કરી દઈએ. ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવું છે તો આનું ઇન્ટિગ્રેશન આપણે કઈ રીતે? તો અગાઉ આપણે એક એક્ઝામ્પલમાં કરી ગયા હતા સેમ મેથડ અહીં આપણે યુઝ કરીશું. નીચે અહીં આપણી પાસે 1 પ્લસ ટી સ્ક્વેર છે, ઉપર ટી સ્ક્વેર છે. તો જો હું ઉપર પણ 1 પ્લસ ટી સ્ક્વેર લાવી દઉં તો એ 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર કેન્સલ થઈ જશે અને જે રહેશે એનું આપણે ઇઝીલી સંકલન કરી શકીશું. તો આપણે એ જ કરીએ અહીંયા. તો 1 પ્લસ ટી સ્ક્વેર
એને એડજસ્ટ કરવા માટે મારે અહીંયા સબટ્રેક્ટ બી કરવું પડશે, બાદ કરવા પડશે. તો આ જે 1 એડ કર્યું છે અને 1 સબટ્રેક્ટ કર્યું છે એડજસ્ટ થઈ ગયું. અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. હવે આપણે આને છૂટા પાડી દઈએ તો 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. તો આને આપણે છૂટા પાડી દીધા છે. હવે આને આપણે અહીંયા કેન્સલ કરી શકીએ. 1 પ્લસ ટી સ્ક્વેર છેદનો 1 પ્લસ ટી સ્ક્વેર, તો આપણને શું મળશે? અહીંયા 1 માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. તો હવે આપણે અહીંયા આનું ઇન્ટિગ્રેશન કરી શકીએ અથવા આ જે બ્રેકેટ છે એને છૂટા બી પાડી શકીએ. માટે ઇન્ટિગ્રેશન 1 dt માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. માટે આ થઈ ગયું 1નું ઇન્ટિગ્રેશન થઈ જશે t માઇનસ ફરીથી અહીંયા જે ફોર્મ્યુલા છે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરના ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા શું થાય છે? એ ફોર્મ્યુલા 1 અપોન એ ટેન ઇનવર્સ એક્સ અપોન એ. તો અહીંયા એ સ્ક્વેરની વેલ્યુ છે 1, માટે એની વેલ્યુ થઈ ગઈ 1. તો શું મળશે આપણને અહીંયા? 1 અપોન એ એટલે કે 1 અપોન 1 ટેન ઇનવર્સ એક્સ અપોન એ, આપણું જે વેરિયેબલ છે ટી છે એટલે એક્સની જગ્યાએ ટી છે, અપોન 1 ઇઝ ઇક્વલ ટુ dxનું ઇન્ટિગ્રેશન, અહીંયા 1 છે તો એનું ઇન્ટિગ્રેશન થઈ ગયું x પ્લસ c. માટે આ થઈ ગયું t માઇનસ 1 અપોન 1 ઇઝ 1 ટેન ઇનવર્સ t ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો આપણને ઉકેલ મળી ગયું, પણ ઉકેલ આપણું ટીના સ્વરૂપમાં છે. આપણા જે મૂળ વેરિયેબલ છે એક્સ અને વાય, તો આપણે જે સબસ્ટિટ્યુશન લીધેલું છે ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ 1 એને આપણે પાછા અહીંયા મૂકી દઈશું. તો શું મળશે આપણને? એક્સ પ્લસ વાય પ્લસ 1 માઇનસ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ એક્સ અને આ એક્સ કેન્સલ થઈ જશે. જો હું વાયને અહીંયા સૂત્રનો કરતા બનાવી દઉં તો આપણને શું મળશે? આ માઇનસ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પ્લસ 1 છે એ બાજુ લઈ જઈએ તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પ્લસ 1, આ જે 1 છે એને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ 1 પ્લસ સી, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે અહીંયા જે કોન્સ્ટન્ટ છે -1 પ્લસ સી છે. સી એ આપણો આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તો જો હું અહીંયા ઈચ્છું તો -1 પ્લસ સી છે એને સી ડેશ પણ લખી શકું, કે જ્યાં સી ડેશની વેલ્યુ શું થઈ ગઈ? -1 પ્લસ સી, એટલે કે સી -1 એ સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ. તમે અમુક બુક્સની અંદર જોશો તો એ લોકો અહીંયા -1 પ્લસ સી અથવા સી -1ની જગ્યાએ સી ડેશ લઈ લીધો હશે, અથવા પહેલાંથી જ અહીંયા સી ડેશ લીધો હશે અને જ્યારે અહીંયા -1 પ્લસ સી ડેશ હશે તો ત્યાં એની વેલ્યુ સી લઈ લીધી હશે. એવું જરૂરી નથી, પણ આપણે ઈચ્છીએ તો એવું કરી શકીએ છીએ. તો જો મારે એ સ્વરૂપમાં લખવું હોય તો એને હું શું લખી શકું? y ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પ્લસ 1 પ્લસ સી ડેશ, જ્યાં સી ડેશની વેલ્યુ કેટલી છે? જ્યાં સી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી -1, -1 પ્લસ સી છે, મેં -1 અહીંયા પછી લખ્યું છે. તો આપણે આ સ્વરૂપમાં પણ એને લખી શકીએ, પણ આવું લખવું કમ્પલસરી નથી. તમે અહીંયા પણ એક્ઝામ્પલને સ્ટોપ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ પ્લસ વાય. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ જે વિકલ સમીકરણ આપણને આપેલું છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ પ્લસ વાય. અહીંયા હું એક્સ અને વાયને છૂટા કરી શકું તેમ નથી.
એટલે ડાયરેક્ટલી આ વિયોજનીય ચલ સ્વરૂપમાં નથી. તો આપણે અહીંયા ફરીથી યોગ્ય સબસ્ટિટ્યુશન લઈને વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ અને પછી એને આપણે સોલ્વ કરીશું. તો શું સબસ્ટિટ્યુશન, શું આદેશ અહીંયા લઈશું આપણે? તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા આનું આપણે ડેરિવેટિવ કરીએ તો એક્સનું ડેરિવેટિવ 1, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ ને ટી કે જે એક્સ અને વાયનું ફંક્શન છે અને વાય એક્સનું ફંક્શન છે માટે ટી એ એક્સનું ફંક્શન થઈ ગયું માટે ટીનું ડેરિવેટિવ થઈ ગયું ડીટી બાય ડીએક્સ. હવે અહીંયા આપણને ડીવાય બાય ડીએક્સ જોઈએ છે તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ માઇનસ 1. તો આ બે કિંમતો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી અને ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ માઇનસ 1 આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો વિકલ સમીકરણમાં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી અને ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ માઇનસ 1 મૂકતા શું મળશે આપણને? ડીવાય બાય ડીએક્સ થઈ જશે ડીટી બાય ડીએક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય છે એ ટી થઈ જશે એટલે કે સાઇન ટી. માટે ડીટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ જે માઇનસ 1 છે એને હું રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જાઉં તો 1 પ્લસ સાઇન ટી. હવે આપણે ફરીથી અહીંયા એક્સ અને ટીને છૂટા પાડી દઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે ટી વાળા ફંક્શન લઈએ અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર આપણે એક્સને લઈ જઈએ તો આપણને શું મળશે? 1/1 પ્લસ સાઇન ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. તો 1/1 પ્લસ સાઇન ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ આપણી પાસે થઈ ગયું. અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ટી વાળા વેરિયેબલ આવી ગયા અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર એક્સ વાળા વેરિયેબલ આવી ગયા. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તો સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ સાઇન ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ. હવે આનું ઇન્ટિગ્રેશન કરવું છે મારે 1/1 પ્લસ સાઇન ટીનું. તો આપણી પાસે ડાયરેક્ટલી કોઈ એવી ફોર્મ્યુલા નથી તો આપણે એને કઈ રીતે એડજસ્ટ કરીએ? તો હું 1 પ્લસ સાઇન ટી અહીંયા છેદમાં છે 1 માઇનસ સાઇન ટીથી ઉપર અને નીચે બંને બાજુ ગુણાકાર કરું છું. 1/1 પ્લસ સાઇન ટી ઇન્ટુ 1 માઇનસ સાઇન ટી અપોન 1 માઇનસ સાઇન ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ. તો હું 1 માઇનસ સાઇન ટીથી અહીંયા ગુણાકાર કરીશ તો શું થશે મિત્રો? તો એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી આપણને ખ્યાલ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 1 સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી અને એ આપણી બહુ પોપ્યુલર ફોર્મ્યુલા છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા થઈ જશે અને પછી આપણે એનું સિમ્પ્લિફિકેશન બહુ ઇઝીલી કરી શકીશું અને પછી એનું સંકલન પણ આપણને ફોર્મ્યુલા મળી જશે. તો આ શું થઈ જશે? 1 માઇનસ સાઇન ટી અપોન 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી. આ કઈ રીતે થયું? એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો એ સ્ક્વેર કરીશું એટલે 1 નો સ્ક્વેર 1 છે તો 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ. હવે આપણને ખ્યાલ છે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી થાય છે કોસ સ્ક્વેર ટી અને અંશમાં છે આપણી પાસે 1 માઇનસ સાઇન ટી ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ. હવે અહીંયા આપણે આ માઇનસથી બંનેને સ્પ્લિટ કરી દઈએ છૂટા પાડી દઈએ તો આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન 1/cos સ્ક્વેર ટી ડીટી 1/cos સ્ક્વેર ટી ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન sin t upon cos square t dt
ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx માટે 1/cos t આપણને ખ્યાલ છે sec t થાય છે, તો 1/cos square t શું થઈ જશે? sec square t dt માઇનસ અહીંયા જે sin t અપોન નીચે છેદમાં cos square t છે, જો હું એને cos square t ને cos t ઇન્ટુ cos t લખી દઉં તો આપણને શું મળશે મિત્રો? cos t ઇન્ટુ cos t. અહીંયા હું 1 રાખું છું ને એક બાજુ sin t રાખું છું, તો ઉપર આપણને sin t મળે છે, નીચે cos t ઇન્ટુ cos t એટલે cos square t. આવી રીતે આપણે કેમ લખીએ છીએ કે જેથી આપણે ઇઝીલી એને સમજી શકીએ. તો 1/cos t જે છે એ નેક્સ્ટ સ્ટેપમાં થઈ જશે sec t, અને sin t અપોન cos t છે એ થઈ જશે tan t. તો આ dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx માટે ઇન્ટિગ્રેશન sec square t dt માઇનસ આ થઈ ગયું sec t અને sin અપોન cos થઈ ગયું tan t dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. તો મિત્રો આપણી પાસે ઇન્ટિગ્રેશનમાં આ હતું 1/1 પ્લસ sin t. આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે આ જે મેથડ યુઝ કરી છે કે 1 માઇનસ sin t થી ઉપર નીચે આપણે મલ્ટીપ્લાય કર્યું અને પછી એનું સિમ્પ્લિફિકેશન કરવાથી આ ફોર્મમાં આવી ગયું. હવે આપણી પાસે સંકલનની ફોર્મ્યુલા છે, તો sec સ્ક્વેર ટીનું જે ઇન્ટિગ્રેશન થાય છે tan t, sec સ્ક્વેર ટીનું ઇન્ટિગ્રેશન થાય છે tan t માઇનસ sec t ઇન્ટુ tan tનું ઇન્ટિગ્રેશન થશે sec t ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો આપણને ઉકેલ મળી ગયું છે, પણ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણો જે ઉકેલ છે એ ટીના સ્વરૂપમાં છે અને આપણા જે મૂળ વેરિયેબલ છે એ એક્સ અને વાયના ફોર્મમાં છે. તો આપણે જે સબસ્ટિટ્યુશન લીધું હતું એ પાછું અહીંયા મૂકી દઈએ તો શું મળશે આપણને? આપણું સબસ્ટિટ્યુશન શું હતું? એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટી. તો tan ઓફ એક્સ પ્લસ વાય માઇનસ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી, જે આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ વિયોજનીય ચલ સ્વરૂપમાં ના હોય તો સુટેબલ એટલે કે યોગ્ય આદેશ લેવાથી આપણે એને વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ વાય પ્લસ 1 હોલ સ્ક્વેર. અહીંયા આપણને સાથે સાથે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી છે ને અહીંયાનો વિશિષ્ટ ઉકેલ મેળવવો છે. તો જો આ એક્ઝામ્પલમાં આપણને ફક્ત એવું કીધું હોત કે ઉકેલો અને સાથે આ કન્ડિશન આપી હોત તો પણ આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવું જ પડે. તો પહેલાં આપણને વ્યાપક ઉકેલ મળશે ને વ્યાપક ઉકેલની અંદર જ્યારે આપણે આ પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશનનો યુઝ કરીશું તો જે સ્વેર અચળ છે એની કિંમત આપણને મળશે અને એ મૂકીશું આપણે તો આપણને વિશિષ્ટ ઉકેલ મળી જશે. તો આને કઈ રીતે ઉકેલીએ? dy by dx is equal to 4x plus y plus 1 હોલ સ્ક્વેર આપ્યું છે. અહીં આપણે 4x plus y plus 1 is equal to t આદેશ લેતા એનું ડેરિવેટિવ કરવું પડશે. તો 4 કોન્સ્ટન્ટ છે, xનું ડેરિવેટિવ 1 પ્લસ yનું ડેરિવેટિવ થઈ જશે dy બાય dx પ્લસ 1નું ડેરિવેટિવ 0 ને t કે જે એક્સ વાયનું ફંક્શન છે અને વાય એક્સનું ફંક્શન હોવાથી અલ્ટિમેટલી એ એક્સનું ફંક્શન છે માટે આનું ડેરિવેટિવ થઈ ગયું dt બાય dx. માટે આ થઈ ગયું 4 પ્લસ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. હવે આપણે અહીંયા dy બાય dxની વેલ્યુ રિપ્લેસ કરવાની છે માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. આ 4ને હું રાઇટ હેન્ડ સાઈડમાં લાવી દઉં
તો -4 થઈ ગયું. માટે વિકલ સમીકરણ (4x + y + 1 = t) અને dy/dx = dt/dx -4 મૂકતા, એટલે કે આ જે આદેશ છે અને dy/dx એની કિંમતો આપણે વિકલ સમીકરણની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ, મૂકી દઈએ તો શું મળશે આપણને? dy/dxની જગ્યાએ dt/dx -4 = 4x + y + 1 ની જગ્યાએ t આવી જશે, એટલે t². So this is equal to dt/dx is equal to t², અને આ જે -4 છે એ રાઇટ હેન્ડ સાઈડમાં જશે એટલે +4 થઈ ગયું. હવે અહીંયા આપણે આ વેરિયેબલને સેપરેટ કરી દઈએ તો શું મળશે આપણને? 1/t² + 4 dt is equal to dx. તો આ જે છે એ વિયોજનીય ચલ સ્વરૂપમાં થઈ ગયું. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ટીનું વેરિયેબલ છે અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર એક્સ છે. તો અહીંયા સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/t² + 4 dt is equal to ઇન્ટિગ્રેશન dx. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે આ સૂત્ર યુઝ કરીએ. ઇન્ટિગ્રેશન 1/x² + a² dx થાય છે 1/a tan inverse x/a + c. તો અહીંયા આપણે કમ્પેર કરીએ તો વેરિયેબલ એક્સની જગ્યાએ તો ટી છે, પણ અહીંયા a² ની જે કિંમત છે એની જગ્યાએ 4 છે, એટલે કે એની કિંમત થઈ 2. તો આપણને ઇન્ટિગ્રેશનનો જે આન્સર મળશે 1/2 એટલે 1/2, કારણ કે a² = 4 એટલે કે એની વેલ્યુ 2 છે. તો 1/2 tan inverse એક્સની જગ્યાએ આપણો વેરિયેબલ છે ટી, એટલે t/2 is equal to dx છે, એટલે ત્યાં થઈ જશે x, અહીંયા કશું નથી એટલે 1 છે, 1નું ઇન્ટિગ્રેશન x અને પ્લસ c. તો આ આપણું સોલ્યુશન થઈ ગયું. પણ સોલ્યુશન જે છે એ ઇન ટર્મ્સ ઓફ ટી અને એક્સ છે, તો પહેલાં આપણે એને આપણા મૂળ વેરિયેબલ XYના ફોર્મમાં લાવવું પડશે. તો એના માટે tan inverse t/2 is equal to, પહેલાં હું આ 2 ને આ બાજુ લઈ દઉં છું, તો 2 × x + c. હવે આપણે અહીંયા ટીની જગ્યાએ આપણું જે મૂળ સબસ્ટિટ્યુશન હતું એ મૂકી દઈએ, એટલે કે 4x + y + 1 માટે tan inverse 4x + y + 1, આ ટીની વેલ્યુ આપણે આ સબસ્ટિટ્યૂટ કરી દીધી, અપોન 2 is equal to 2x + 2c. જો હું 2 ને અંદર લઈ જાઉં તો 2x + 2c. તો જે આ સોલ્યુશન આપણને મળ્યું, આ કયું સોલ્યુશન મળ્યું? કે જે વ્યાપક ઉકેલ છે. અહીં આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનું છે. વિશિષ્ટ ઉકેલ આપણે કઈ રીતે મેળવીએ છીએ? ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરતનો ઉપયોગ કરીને. તો અહીં આપણને y(0) = 1 આપેલા છે. આનું શું મિનિંગ થાય છે? તો જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે વાયની વેલ્યુ 1 છે. આપણે બીજી રીતે લખવું હોય તો લખી શકીએ, જ્યારે x = 0 ત્યારે y = 1. તો આ જે સોલ્યુશન આપણને મળ્યું છે નંબર 1 આપી દઈએ આપણે. 1 x = 0 y = 1 મૂકતા, તો અહીં આપણે પ્રારંભિક શરતનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણને શું મળશે? અહીંયા માટે tan inverse 4 એક્સની વેલ્યુ આપણે મૂકી દઈએ 0 પ્લસ વાયની વેલ્યુ 1
+1/2 ઇઝ ઇક્વલ ટુ 2. એક્સની વેલ્યુ આપણે મૂકી દઈએ 0 એટલે 2 × 0 પ્લસ 2c માટે આ થઈ જશે tan ઇન્વર્સ 4 × 0 એટલે 0 1 + 1 એટલે 2/2 ઇઝ ઇક્વલ ટુ 2 × 0 એટલે 0 પ્લસ 2c માટે tan ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ 2c. હવે આપણને ખ્યાલ છે tan ઇન્વર્સ 1 એટલે શું, તો એવા કયા ખૂણા માટે tanની વેલ્યુ 1 મળે છે, તો આપણને ખ્યાલ છે π/4 માટે π/4 ઇઝ ઇક્વલ ટુ 2c. tan ઇન્વર્સ 1 થઈ ગયું આપણું π/4 ઇઝ ઇક્વલ ટુ 2c. તો આના ઉપરથી આપણે c ની વેલ્યુ મળી જશે માટે c ઇઝ ઇક્વલ ટુ π/4/2 એટલે કે એ થઈ જશે π/8. તો અહીંયા આપણને c ની વેલ્યુ મળી ગઈ છે π/8. આ જે c ની વેલ્યુ આપણને મળી છે એ c ની વેલ્યુ આપણે 1માં સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો શું મળશે આપણને, તો આ જે સમીકરણ 1 છે એની અંદર આપણે c ની કિંમત મૂકી દઈએ π/8. તો આપણું સમીકરણ 1 હતું c ઇઝ ઇક્વલ ટુ π/8 સમીકરણ 1માં મૂકતા માટે tan ઇન્વર્સ 4x + y + 1/2 ઇઝ ઇક્વલ ટુ 2x + 2 × π/8 માટે આ થઈ ગયું tan ઇન્વર્સ 4x + y + 1/2 ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ અહીંયા 2 4 8 એટલે π/4 થઈ ગયું. હવે આ જે tan ઇન્વર્સ છે આ સોલ્યુશન આવી ગયું છે મિત્રો આપણું વિશિષ્ટ સોલ્યુશન, પણ આને આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન કરીએ છીએ. tan ઇન્વર્સને જો હું પેલી બાજુ લઈ જાઉં તો આપણને શું મળશે 4x + y + 1/2 ઇઝ ઇક્વલ ટુ tan ઓફ 2x + π/4. આ 2 જે છેદમાં છે એને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં માટે 4x + y + 1 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ tan ઓફ 2x + π/4. જો આપણે y ને સૂત્રનો કરતા બનાવવા માગતા હોઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 2 tan 2x + π/4. આ 4x ને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં તો -4x - 1. તો y ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ tan ઓફ 2x + π/4. આ 4x અને જે 1 છે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ ગયા એટલે -4x - 1 જે આપેલ વિકલ સમીકરણનો આપેલ પ્રારંભિક માટેનો વિશિષ્ટ ઉકેલ છે. તો આ જે ઉકેલ હતું એ આપણું વ્યાપક ઉકેલ છે કારણ કે એની અંદર એક સ્વેર અચળ આવેલો છે અને અહીં જે આપણને પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન જે આપણને આપેલી હતી y(0 = 1) એનો આપણે ઉપયોગ કર્યો તો આપણને જે c ની વેલ્યુ મળી π/8 એ આપણે વ્યાપક ઉકેલની અંદર મૂકી દીધું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળી જાય છે. તો જ્યારે બી તમને ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી હોય તો તમારે પહેલાં વ્યાપક ઉકેલ મેળવવું પડશે ને વ્યાપક ઉકેલની અંદર જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ શોધીને એને આપણે વ્યાપક ઉકેલમાં રિપ્લેસ કરીશું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2x + y + 1 dx + 4x + 2y - 1 dy = 0. તો આ વિકલ સમીકરણને આપણે ઉકેલવું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ અહીં આપણે dy/dxનું ફોર્મ આપેલું નથી તો સર્વપ્રથમ આપણે એને dy/dxના ફોર્મમાં લાવી દઈએ ને પછી આપણે અહીંયા સુટેબલ
આદેશ એટલે સુટેબલ સબસ્ટિટ્યુશન લઈને વિકલ સમીકરણને વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો જે વિકલ સમીકરણ છે આપણો 2x + y + 1 dx પ્લસ 4x + 2y - 1 dy ઇઝ ઇક્વલ ટુ 0. હું આ ટર્મને અહીંયા રાખું છું, dx વાળા પદને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઉં છું. તો 4x + 2y - 1 dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ, આ પદને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ છીએ, માઇનસ ઓફ 2x + y + 1 dx. માટે dy ને આ જે dx છે એને હું નીચે લઈ આવું છું. ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 2x + y + 1 ને આ જે પદ છે એ છેદમાં આવી જશે એટલે થઈ જશે 4x + 2y - 1. તો હવે આ આપણને ડાયરેક્ટલી દેખાઈ રહ્યું છે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા એક્સ અને વાય વેરિયેબલને હું છૂટા કરી શકું એમ નથી, આપણે નથી કરી શકતા અહીંયા, તો આપણે સુટેબલ સબસ્ટિટ્યુશન લઈએ. હવે સબસ્ટિટ્યુશન લેવાની કોઈ કોન્ક્રીટ મેથડ નથી કે આવું હોય તો આપણે આ રીતનું સબસ્ટિટ્યુશન લઈશું. એ તમે વધુને વધુ એક્ઝામ્પલની જ્યારે પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે. સબસ્ટિટ્યુશન લીધા પછી આપણો જે એક્ઝામ્પલ છે ઇઝી થવો જોઈએ. સબસ્ટિટ્યુશનથી આપણા એક્ઝામ્પલમાં અહીંયા જે પર્પસ છે કે જે ચલ જે છે છૂટા પડવા જોઈએ, એ પર્પસ આપણો સબસ્ટિટ્યુશન લેવાથી સર્વ થવો જોઈએ. એવું જ સબસ્ટિટ્યુશન આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા શું સબસ્ટિટ્યુશન લઈ શકીએ એના માટે તમારે એક્ઝામ્પલને જોઈને થોડુંક વિચારવું પડશે. અહીંયા આપણને શું આપેલું છે? 2x + y + 1, નીચે છે આપણી પાસે 4x + 2y - 1. તો હું શું સબસ્ટિટ્યુશન લઉં? તો x અને y બંને અહીંયા રિપ્લેસ થઈ જાય. તો જો હું આ 2x + y = સમથિંગ લઉં છું t, તો નીચે શું થશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2xનો ડબલ છે 4x, અહીંયા yનો ડબલ છે 2y. તો જો હું 2 ત્યાંથી કોમન લઈ લઉં એટલે કે dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 2x + y + 1 અપોન, અહીંથી હું 2 કોમન લઉં છું, તો 2 કોમન લઈશું તો 4x છે એટલે અહીંયા થઈ ગયું 2x પ્લસ અહીંથી 2 બહાર આવી જશે એટલે y -1. તો આ જે પદ છે 4x + 2y એમાંથી હું 2 કોમન લઉં છું. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે 2x + y છે એ ઉપર પણ છે અને નીચે પણ છે. તો આના ઉપરથી આપણને આઈડિયા આવી શકે કે કેવા પ્રકારનું સબસ્ટિટ્યુશન લઈ શકાય. તો આપણે અહીંયા 2x + y ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા, આ આદેશ લઈશું તો આ પણ રિપ્લેસ થઈ જશે, આ પણ રિપ્લેસ થઈ જશે. એક્ઝામ્પલ ઇઝીલી એક્સ અને ટીના ફોર્મમાં આવી જશે ને આપણે એને વિયોજનીય ચલ સ્વરૂપમાં લખી શકીશું. હવે અહીં dy/dx એટલે એ પણ રિપ્લેસ કરવું પડશે. તો એના માટે આનું ડેરિવેટિવ કરીએ તો 2, એક્સનું ડેરિવેટિવ થઈ ગયું 1 પ્લસ વાયનું ડેરિવેટિવ થઈ ગયું dy/dx ઇઝ ઇક્વલ ટુ ટીનું ડેરિવેટિવ થયું dt/dx. માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ dt/dx ના જે 2 × 1 છે 2, એને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ તો આ થઈ ગયું -2. તો હવે આપણે આ જે ડિફરન્શિયલ ઇક્વેશનનું જે આ સ્વરૂપ મળ્યું છે 1, એની અંદર dy/dx ઇઝ ઇક્વલ ટુ હું મૂકી દઉં dt/dx -2 અને 2x + y ની જગ્યાએ આપણે મૂકી દઈએ t. તો એકમાં 2x + y ઇઝ ઇક્વલ ટુ t અને dy/dx ઇઝ ઇક્વલ ટુ dt/dx -2 મૂકતા તો શું મળશે આપણને? dy/dx ની જગ્યાએ થઈ જશે dt/dx -2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટની અંદર આ જે 2x + y છે એની જગ્યાએ આપણે લખી દઈશું t
જે આપણે આદેશ લીધો છે, તો 2x પ્લસ વાયની જગ્યા થઈ ગયો t પ્લસ 1 જે ઓલરેડી અહીંયા હતો અપોન 2 ઇન્ટુ t. આજે 2x પ્લસ વાય એમાંથી આપણે 2 કોમન લીધેલો હતો, તો 2 કોમન લઈને 2x પ્લસ વાયની વેલ્યુ મૂકી દીધી આપણે t માઇનસ 1. તો અહીંયા આપણે શું કર્યું છે, જે આપણને 1 મળ્યું છે એની અંદર 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ t સબસ્ટિટ્યૂટ કરી દીધું અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 2 સબસ્ટિટ્યૂટ કરી દીધું. હવે અહીંયા આપણે x અને t ને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ. માટે dt બાય dx ઇઝ ઇક્વલ ટુ આ 2 ત્યાં પ્લસમાં આવી જશે, તો આ માઇનસને જો હું અંદર લઈ જાઉં તો માઇનસ t માઇનસ 1 અપોન આ થઈ ગયું 2t માઇનસ 1 અને અહીંયા આવી ગયું પ્લસ 2. તો ફરીથી આનું સિમ્પ્લિફિકેશન કર્યું તો માઇનસ t માઇનસ 1 અપોન 2t માઇનસ 1 અને માઇનસ 2ને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં છું તો પ્લસ 2 આપણને મળી ગયું. માટે dt બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું આપણે LCM લઈ લઈએ તો 2t માઇનસ 1 માઇનસ t માઇનસ 1 પ્લસ 2 ટાઈમ્સ 2t માઇનસ 1. આપણે 2થી અહીંયા 2t માઇનસ 1ને મલ્ટીપ્લાય કરી દીધા LCMના લીધે. સો this is equal to dt by dx is equal to છેદમાં છે 2t માઇનસ 1 માઇનસ t માઇનસ 1 પ્લસ 2 ઇન્ટુ 2 4t માઇનસ 2. સો 2 ઇન્ટુ 2 4t પ્લસ માઇનસ માઇનસ 2 ઇન્ટુ 1 માઇનસ 2 થઈ ગયા અહીંયા. માટે dt બાય dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4t છે, પ્લસ 4t અને આ માઇનસ t, તો આ થઈ ગયા 3t માઇનસ 1 માઇનસ 2 આ થઈ ગયા માઇનસ 3 અપોન 2t માઇનસ 1. તો આ આપણને જે મળ્યું dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 3t માઇનસ 3 અપોન 2t માઇનસ 1. પ્રીવિયસ સ્લાઇડમાં જોઈએ અહીંયા જે સિમ્પ્લિફિકેશન કરવાથી મળે છે. હવે અહીંયા આપણે ફરીથી tને અને xને છૂટા પાડીએ તો શું મળશે આપણને 2t માઇનસ 1 અપોન 3t માઇનસ 3 dt ઇઝ ઇક્વલ ટુ dx. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણી પાસે tનું જ વેરિયેબલ છે અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર આપણી પાસે xનું વેરિયેબલ છે, એટલે કે આ વિયોજનીય ચલ સ્વરૂપમાં આવી ગયું છે. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ. તો સંકલન કરતા ઇન્ટિગ્રેશન 2t માઇનસ 1 અપોન 3t માઇનસ 3 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. હવે મિત્રો આનું ઇન્ટિગ્રેશન આપણે કઈ રીતે કરી શકીએ, તો છેદમાં છે આપણી પાસે 3t માઇનસ 3 અને અંશમાં છે આપણી પાસે 2t માઇનસ 1. તો મારે 2t માઇનસ 1ને 3t માઇનસ 3ના સ્વરૂપમાં લખવું છે, તો આપણે કઈ રીતે લખી શકીએ, તો સિમ્પલી આપણે એકદમ બેઝિક ટેકનિક જે છે આપણી 2t માઇનસ 1ને 3t માઇનસ 3 વડે ભાગીશું. તો શું મળશે આપણને, અહીંયા 3t માઇનસ 3 છે, અહીંયા 2t છે, મારે અહીંયા 2t લાવવું છે, તો હું કોણાથી મલ્ટીપ્લાય કરીશ, અહીંયા 2 લાવવું છે એટલે 2થી મલ્ટીપ્લાય કરીશ, અહીંયા 3 છે એટલે 3 કેન્સલ થવું જોઈએ એટલે બાય 3. તો અહીંયા હું 2 બાય 3થી જો મલ્ટીપ્લાય કરીશ તો શું મળશે આપણને 2 બાય 3 ઇન્ટુ 3t, 3 કેન્સલ થઈ જશે, આપણને મળશે અહીંયા 2t, પછી પ્લસ માઇનસ માઇનસ, ફરીથી માઇનસ 3નું ગુણાકાર આની સાથે કરીશું તો 3 કેન્સલ, આપણને મળશે 2 અને આની અંદરથી આપણે સબટ્રેક્ટ કરીએ છીએ એટલે નિશાની બદલાઈ જશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, તો આ કેન્સલ થઈ ગયું, -1 પ્લસ 2 એટલે આપણને અહીંયા મળી ગયું 1. તો આપણે 2t માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 બાય 3 ઇન્ટુ 3t માઇનસ 3 પ્લસ 1. ફરીથી મિત્રો આપણે જે રીતે બહુપદીનો ભાગાકાર કરીએ છીએ, ડિવિઝન ઓફ પોલિનોમિયલ, એ જ વસ્તુ કરીએ. 2t માઇનસ 1 નીચે 3t માઇનસ 3 છે, તો 2t માઇનસ 1ને હું 3t માઇનસ 3થી ડિવાઈડ કરી દઉં છું. તો અહીંયા આપણી પાસે આવી ગયું 2 બાય 3, 2t લાવવા માટે
તો અહીંયા 2 ઇન્ટુ ધીસ 2t, આ 3થી ભાગીએ છીએ એટલે 3 3 કેન્સલ એટલે 2t થઈ ગયું, માઇનસ 3 3 ફરીથી કેન્સલ -2. આપણે સબટ્રેક્ટ કરીએ છીએ એટલે નિશાની બદલાઈ જશે એટલે આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, તો આ કેન્સલ થઈ ગયા, અહીંયા આપણને 1 મળે. તો આપણે 2t - 1 ને શું લખી શકીએ? જેનાથી ભાગીએ છીએ જે ભાગફળ છે એ બંનેનો ગુણાકાર પ્લસ શેષ. તો આનો ઉપયોગ હું અહીંયા ઇન્ટિગ્રેશન કરવા માટે કરીશ. તો આ થઈ જશે ઇન્ટિગ્રેશન. ઉપર હું લખી શકું 2/3 ઇન્ટુ 3t - 3 પ્લસ 1 अपॉन 3t - 3 dt ઇઝ ઇક્વલ ટુ dx. તો આવું કરવાથી આપણને શું બેનિફિટ થશે, શું ફાયદો થશે? તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 3t - 3 ના 3t - 3 અહીંયા કેન્સલ થઈ શકશે, અને પ્લસમાં જ્યારે આપણે છૂટા પાડીશું તો એની ફોર્મ્યુલા આપણે બહુ ઇઝીલીથી 1/xનું ઇન્ટિગ્રેશન log મોડ્યુલસ ઓફ x, એ ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીશું. તો આને હું લખી શકું 2/3 3t - 3 अपॉन 3t - 3 प्लस 1 अपॉन 3t - 3 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx. તો હવે મિત્રો અહીંયા આ 3t - 3 3t - 3 કેન્સલ થઈ ગયું, તો શું રહ્યું આપણી પાસે? ઇન્ટિગ્રેશન 2/3, આ કેન્સલ થઈ ગયું, ઇન્ટિગ્રેશન 2/3 પ્લસ 1 अपॉन, અહીંયાથી પણ હું 3ને કોમન કાઢી શકું છું, તો 3t - 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx. માટે આ થઈ ગયું ઇન્ટિગ્રેશન 2/3 dt પ્લસ 1/3 બહાર કાઢીએ 1 अपॉन t - 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx. તો આ થઈ ગયું 2/3, બહાર કોમન કાઢો, ઇન્ટિગ્રેશનની બહાર લઈ લો તો અહીંયા 1 રહેશે, તો 1નું ઇન્ટિગ્રેશન થઈ ગયું t પ્લસ 1/3, 1/t - 1નું ઇન્ટિગ્રેશન થઈ જશે log મોડ્યુલસ ઓફ t - 1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો આપણને આન્સર મળી ગયો, પણ આ આન્સર જે છે એ ટીના ફોર્મમાં છે. આપણો જે મૂળ વેરિયેબલ છે x અને y, તો આપણે જે સબસ્ટિટ્યુશન લીધેલો છે, આપણો સબસ્ટિટ્યુશન 2x + y ઇઝ ઇક્વલ ટુ t, એને આપણે પાછા ત્યાં મૂકી દઈશું. માટે 2/3 ઇન્ટુ 2x + y પ્લસ 1/3 log of 2x + y - 1 is equal to x plus c. તો આનું જેટલું સિમ્પ્લિફિકેશન થાય એવું આપણે કરીએ અહીંયા. માટે 2/3 ને મલ્ટીપ્લાય કરી દઈએ તો 4/3x પ્લસ 2/3y પ્લસ 1/3 log of 2x + y - 1 is equal to x plus c. જે આપેલ વિકલ સમીકરણનું વ્યાપક સોલ્યુશન છે. અહીંયા આપણને કોઈ કન્ડિશન આપેલી નથી. જો આપણને કોઈ કન્ડિશન આપેલી હોત તો કન્ડિશન યુઝ કરીને આપણે જે સ્વેર અચળ છે c, એની વેલ્યુ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરત, પણ અહીંયા આપેલી નથી, માટે વ્યાપક સોલ્યુશન પછી આપણે એક્ઝામ્પલને ત્યાં સ્ટોપ કરવાનું છે. તો આજના લેક્ચર નંબર 5ની અંદર આપણે વિકલ સમીકરણનો ઉકેલ જોઈ ગયા. એને કઈ મેથડ જોઈ ગયા આપણે? કે વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કરી શકીએ. ડાયરેક્ટલી એ વિયોજનીય ચલ સ્વરૂપમાં નથી, પણ આપણે સુટેબલ સબસ્ટિટ્યુશન એટલે કે યોગ્ય આદેશ લઈને એને વિયોજનીય ચલ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ, અને પછી જે રીતે આપણે વિયોજનીય ચલની અંદર સેપરેટ કર્યા પછી છૂટા પાડીને એનું સંકલન કરતા હતા અને ઉકેલ મેળવતા હતા, એ રીતે આપણે એનો ઉકેલ મેળવ્યું છે. આવતા લેક્ચરમાં એટલે કે જે આપણો લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, એના ઉકેલ વિશે અભ્યાસ કરીશું. જય ભારત, જય ગુજરાત.